વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 4માં પાર્ટ 5 જોયું. હવે આપણે પાર્ટ 6 જોઈશું. જેમાં આપણે શ્રેણિક અને નિશ્ચયકને લગતા કેટલાક સમ જોઈશું. જોઈએ આપણે એક સમ. શ્રેણિકો, બે શ્રેણિક આપ્યા છે, ના ગુણાકારનો ઉપયોગ કરી સમીકરણ સંહતિ x + y + z = 6, y + 3z = 11, x - 2y + z = 0 નો ઉકેલ મેળવો. આ બે શ્રેણિકના ગુણાકારનો ઉપયોગ કરી. જોઈએ આ બે શ્રેણિકનો ગુણાકાર કરીએ. પહેલો શ્રેણિક ગુણ્યા બીજો શ્રેણિક, બંને 3/3 છે એટલે પ્રોડક્ટ પણ તમને 3/3 મળશે. જોઈએ હવે પહેલી હાર પહેલો સ્તંભ અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો કરીએ. 7 + 3 + -1, 7 અને 3 10, -1 એટલે 9. પહેલી હાર બીજો સ્તંભ 1 × -3 -3, 1 × 0 0, 1 × 3 3, 3 -3 + 0 + 3 એટલે 0. તે જ રીતે પહેલી હાર ત્રીજો સ્તંભ 1 × 2 2, -3 + 1 એટલે 3 - 3 એ પણ 0. તે જ રીતે હવે બીજી હાર પહેલો સ્તંભ 0 × 7, 1 × 3, 3 × -1 એટલે 0 + 3 - 3 એટલે 0. બીજી હાર બીજો સ્તંભ 0 × -3 0, 1 × 0 0, 3 × 3 9 એટલે 9 થાય. બીજી હાર ત્રીજો સ્તંભ 2 × 0 0, -3 × 1 -3, 3 × 1 3 એટલે 3 + -3 એટલે 0. તે જ રીતે ત્રીજી હાર પહેલો સ્તંભ 7 - 6 -1 એટલે 0. ત્રીજી હાર બીજો સ્તંભ 1 × -3 આ 0 અને આ +3, -3 + 3 0. ત્રીજી હાર ત્રીજો સ્તંભ 1 × 2 2, -6 6 ને 2 8, 1 × 1 9. આમ જુઓ તમને 9 0 0 0 9 0 0 0 9, જો 9ને સામાન્ય લઈ લઈએ તો આપણને મળે 1 0 0 0 1 0 0 0 1 એટલે એકમ શ્રેણિક મળી ગયું 9i. આમ આપણને બે શ્રેણિકનો ગુણાકાર 9i મળ્યો. હવે આપણે આ એક શ્રેણિક માટે વિચારીએ તો બે શ્રેણિકનો ગુણાકાર જો i થાય, આપણે આવું જાણીએ છીએ AB = i તો B = A ઇનર્સ. A અને B ચોરસ શ્રેણિક હોય તો બે ચોરસ શ્રેણિક AB માટે જો તેનો ગુણાકાર એકમ શ્રેણિક મળે તો તે બે એકબીજાના વ્યસ્ત શ્રેણિક છે. આમ અહીં આ બેનો ગુણાકાર આપણને 9i મળ્યો. તો આ 9ને આ બાજુ લઈ જઈએ 1/9, ધારો કે આપણને AB = 9i મળે તો 1/9 × A × B = i થયું. આનો અર્થ એમ કે B ઇનર્સ = 1/9a થાય. એમ અહીં આ એક શ્રેણિકની વાત કરીએ તો 1 1 1 0 1 3 1 - 2 1, આનો વ્યસ્ત શ્રેણિક બરાબર 1/9 7 - 3 2, 3 0 -3 -1 3 1 થશે. ફરીથી આ શ્રેણિક અને આ શ્રેણિકનો ગુણાકાર 9i થયો. આ 9ને બંને બાજુ 1/9 વડે ગુણીએ તો 1/9 × આ બરાબર i થયું. આ 1/9ને અહીં લાવી દઈએ તો A × 1/9 × આ શ્રેણિક બરાબર i થયું. એનો અર્થ એમ કે આનો વ્યસ્ત શ્રેણિક 1/9 7 - 3 2, 3 0 -3 -1 3 1 થશે. હવે આપણે આ સમીકરણ સંહતિ માટે x + y + z = 6, y + 3z = 11, x - 2a + z = 11 માટે જે સમીકરણ સંહતિના ઉકેલની વાત છે તે પ્રમાણે x y z બરાબર આમાંથી x y z બરાબર
1 1 1 0 1 3 1 -2 1 આવું થશે. એટલે એક્સ વાય ઝેડ બરાબર આ શ્રેણિક માટે આ જે સમીકરણ સંહતિ છે એના ઉકેલ માટે એક્સ વાય ઝેડ બરાબર 1 1 1 0 1 3 1 -2 1 શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક ગુણ્યા બી એટલે 6 11 0. આપણે આવું જાણીએ છીએ એ એક્સ બરાબર બી તો એક્સ બરાબર એ ઇનસ બી. આ પ્રમાણે એક્સ વાય ઝેડ બરાબર એ ઇનસ ઇન્ટુ 6 11 0. હવે આપણે આનો વ્યસ્ત શ્રેણિક શોધેલો જ છે. ઉપર જુઓ મૂકી દઈએ 1/9 7 -3 2 3 0 -3 -1 3 1 ઇન્ટુ બી એટલે 6 11 0. આ બેનો ગુણાકાર કરીએ. પહેલી હાર પહેલો સ્તંભ 6 7 42 ઓછા 33 વત્તા 0. 42 ઓછા 33 એટલે 9 ભાગ્યા 9 એટલે 1. બીજી હાર પહેલો સ્તંભ 3 ગુણ્યા 6 18 વત્તા 0 વત્તા 0 એટલે 18 વત્તા 0 વત્તા 0 18 18 ભાગ્યા 9 એટલે 2. -1 ગુણ્યા 6 -6 11 ગુણ્યા 33 1 ગુણ્યા 0 0 33 ઓછા 6 એટલે 27 27 ભાગ્યા 9 એટલે 3. એક્સ વાય ઝેડ બરાબર 1 2 3. આમ એક્સ બરાબર 1 વાય બરાબર 2 ઝેડ બરાબર 3 મળે. એટલે આપણે આ બેના ગુણાકારની મદદથી આનો વ્યસ્ત શ્રેણિક મેળવ્યો, એની કિંમત અહીં મૂકી દીધી અને આપણે ઉકેલ શોધી દીધો. એક બીજો એક્ઝામ્પલ જોઈએ. જો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ આ બધા સમાંતર શ્રેણીમાં હોય તો આની કિંમત શોધો અથવા આની કિંમત બરાબર 0 છે એવું મેળવો. આવું સાબિત કરો. હવે જુઓ એક્સ પ્લસ એ એક્સ પ્લસ ડી એક્સ પ્લસ જી એક્સ પ્લસ બી એક્સ પ્લસ ઈ એક્સ પ્લસ એચ એક્સ પ્લસ સી એક્સ પ્લસ એફ એક્સ પ્લસ એચ એક્સ પ્લસ આઈ. અહીં તમને એવું ગોઠવીને આપ્યું છે. જુઓ એ બી સી. હવે આપણે જાણીએ છીએ એ બી સી સમાંતર શ્રેણીમાં છે એટલે કે આ બેનો સરવાળો ભાગ્યા 2 બરાબર બી. એ પ્લસ સી બરાબર 2b અથવા એ પ્લસ સી બાય 2 બરાબર બી. તે જ રીતે ડીઈ એફ માટે ડીઈ એફ પણ સમાંતર શ્રેણીમાં છે તો ડી પ્લસ એફ બરાબર 2e. તે જ રીતે જીએચઆઈ પણ સમાંતર શ્રેણીમાં જી પ્લસ એચ બરાબર 2i. જી પ્લસ આમાં થોડીક ભૂલ છે. જી પ્લસ આઈ બરાબર 2h. ફરીથી લખીએ જી પ્લસ આઈ બરાબર 2h થશે. હવે જુઓ આમ તો દાખલો એક જ સ્ટેપનો છે પણ બહુ જ સમજીને કામ કરવાનું. પહેલી હાર અને બીજી હાર આ બેનો સરવાળો કરી પહેલી હાર અને ત્રીજી હાર આ બે હારના અનુરૂપ ઘટકોનો સરવાળો કરી અને બીજી હારના અનુરૂપ ઘટકોમાંથી બાદ કરવાનો છે. તો આ બેનો સરવાળો કરીએ તો શું થશે? પહેલા ઘટક માટે જોઈએ તો એક્સ, આ બેનો સરવાળો એક્સ વત્તા એ વત્તા એક્સ વત્તા સી એટલે શું થશે? એક્સ વત્તા એ વત્તા એક્સ વત્તા સી 2x વત્તા એ વત્તા સી અને એને 2 વડે ભાગવાનો છે. પ્રક્રિયા આવી કરવાની છે R2માંથી R2 માઇનસ 1/2 R1 પ્લસ R3 કરવાના છે. પહેલી અને ત્રીજી હારનો સરવાળો કરો, એને 2 વડે ભાગો અને R2માંથી બાદ કરો. તો R2નો પહેલો ઘટક છે એક્સ પ્લસ બી. એમાંથી આ બેનો સરવાળો કરી 2 વડે ભાગી બાદ કરવાનું છે. એટલે એક્સ વત્તા એ વત્તા એક્સ વત્તા સી એક્સ વત્તા એ વત્તા એક્સ વત્તા સી ભાગ્યા 2. એક્સ વત્તા એક્સ 2x બાય 2 એટલે તો એક્સ રહ્યા. એ પ્લસ સી બાય 2 એટલે એક્સ એક્સ નીકળી ગયા. રહ્યું શું? બી ઓછા એ પ્લસ સી બાય 2. હવે આપણે અહીં જુઓ એ પ્લસ સી બરાબર 2b. એ પ્લસ સી બરાબર 2b 2b બાય 2 એટલે બી એટલે આ પણ થયું એક્સ વત્તા બી. આ પણ એક્સ વત્તા બી એક્સ વત્તા બી ઓછા એક્સ વત્તા બી એટલે અહીં થઈ ગયો 0. એવું જ બીજા ને ત્રીજા ઘટક માટે થશે. એક વખત વધારે બીજા ઘટક માટે પણ જોઈ લઈએ. જો
પહેલી હારનો બીજો ઘટક શું છે? એક્સ વત્તા ડી. ત્રીજી હારનો વત્તા એક્સ વત્તા એફ ભાગ્યા 2. બાદ શામાંથી કરવાના છે? બીજી હારના બીજા ઘટકમાંથી. એક્સ વત્તા ઈ ઓછા એક્સ વત્તા એક્સ 2x વત્તા ડી વત્તા એફ ભાગ્યા. હવે અહીં જુઓ ડી વત્તા એફ બરાબર શું છે? 2e. તો લખી દો એક્સ વત્તા ઈ ઓછા 2x વત્તા 2e બાય 2. 2 ગયા એટલે એક્સ વત્તા ઈ ઓછા એક્સ વત્તા ઈ થઈ ગયો 0. તે જ રીતે ત્રીજા ઘટક માટે પણ 0 થશે. આમ આખી હાર જે છે બીજી એના ત્રણેય ઘટક 0 0 0 માટે નિશ્ચાયકનું મૂલ્ય 0 થશે. હવે કેટલીક ખાલી જગ્યાઓ માટે ખૂબ ઉપયોગી કેટલીક બાબતોની ચર્ચા કરી લઈએ. જો એ 3x3 કક્ષાઓ એટલે 3 કક્ષાવાળું સામાન્ય ચોરસ શ્રેણિક હોય તો, સામાન્ય એટલે એનું વ્યસ્ત શ્રેણિક મળે અથવા એનું નિશ્ચાયક શૂન્ય ન હોય તો એડજોઇન્ટ ઓફ એ બરાબર ખાલી જગ્યા. હવે આપણે આ વાત કરી છે 3x3 શ્રેણિક માટે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ બરાબર ડિટર્મિનન્ટ્સ ઓફ એ ઇન્ટુ આઈ. હવે આપણે એનો નિશ્ચાયક લઈએ તો એક સ્ટેપ લખવું જો એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ અને ડિટર્મિનન્ટ્સ ઓફ એ ઇન્ટુ આઈ આવું થશે. બંને બાજુ નિશ્ચાયક લઈએ છીએ. તો હવે નિશ્ચાયક માટે ગુણાકારનો નિયમ સાચો છે એટલે આપણે આવું જાણીએ છીએ. ડિટર્મિનન્ટ્સ ઓફ એ બી બરાબર એ બી. બે શ્રેણિકના ગુણાકારનો નિશ્ચાયક બરાબર બંનેના નિશ્ચાયકનો ગુણાકાર. એ પ્રમાણે નિશ્ચાયકમાં એ નિશ્ચાયકમાં એડજોઇન્ટ ઓફ એ બરાબર. અહીં બહુ ધ્યાન રાખવાનું છે. મેં ડિટર્મિનન્ટ્સ ઓફ એ ઇન્ટુ આઈ એનો જે નિશ્ચાયક છે એ મેં એક નિશ્ચાયક એનો ઘન કેમ લખ્યું તો જુઓ પહેલાં આને સમજીએ. ડિટર્મિનન્ટ્સ ઓફ એ ઇન્ટુ આઈ એટલે A0 નિશ્ચાયકમાં A0 0 0 નિશ્ચાયકમાં A0 0 0 નિશ્ચાયકમાં A. હવે આ થયું શ્રેણિક. આ શ્રેણિકનો જ્યારે આપણે નિશ્ચાયક કરી દઈએ આમ ત્યારે પહેલી હારમાંથી બીજી હારમાંથી ત્રીજી હારમાંથી બધામાંથી ડિટર્મિનન્ટ્સ ઓફ એ બહાર આવે. અથવા આનું સીધું વિસ્તરણ આપો તોય નિશ્ચાયકમાં એ બરાબર નિશ્ચાયકમાં એ ગુણ્યા નિશ્ચાયક એનો વર્ગ -0 એટલે ટોટલ થયું ગુણાકાર નિશ્ચાયક એનો ઘન. આ ખાસ ધ્યાન રાખો. હવે એનો નિશ્ચાયક ગુણ્યા એડજોઇન્ટ ઓફ એનો નિશ્ચાયક બરાબર એ નિશ્ચાયક એનો ઘન. હવે એક નિશ્ચાયક એ બરાબર તો 0 છે જ નહીં કારણ કે આ સામાન્ય શ્રેણી છે. હવે એક નિશ્ચાયક એની કિંમત બંને બાજુથી દૂર કરી દઈએ તો એડજોઇન્ટ ઓફ એ બરાબર ડિટર્મિનન્ટ્સ ઓફ એનો સ્ક્વેર. ખાસ યાદ રાખો પણ કોના માટે? 3x3 શ્રેણિક માટે. આ જ વાત જો 2x2 શ્રેણિક માટે હોત તો શું થાય? 2x2 શ્રેણિક માટે હોય તો આનું આ જ રહેશે. પણ અહીં નિશ્ચાયક એ ઇન્ટુ આઈનો જે નિશ્ચાયક લઈએ એ નિશ્ચાયક એનો વર્ગ થશે. ખાસ ખ્યાલ રાખજો. આ ઘન છે ને બદલે વર્ગ થશે અને એક નિશ્ચાયક એ નીકળી જાય તો એડજોઇન્ટ ઓફ એ બરાબર નિશ્ચાયક એ થશે. કોના માટે? 3x3 ને બદલે 2x2 હોય તો. એટલે યાદ રાખો એ 3x3 કક્ષાવાળો સામાન્ય ચોરસ શ્રેણિક હોય તો એડજોઇન્ટ ઓફ એનો નિશ્ચાયક બરાબર ડિટર્મિનન્ટ્સ ઓફ એનો સ્ક્વેર. અને અહીં જો 2x2 હોય તો અહીં માત્ર નિશ્ચાયક એ આવશે. યાદ રાખજો. એમાં એક નાનકડી ખાલી જગ્યા પણ જોઈ લઈએ. જો 3x3 શ્રેણિક એ માટે નિશ્ચાયક એ બરાબર 7 તો શ્રેણિક એના વ્યસ્ત શ્રેણિકનો નિશ્ચાયક બરાબર શું? આપણે એક સરસ દાખલો છે. આ દાખલાની આપણે પહેલાં થોડીક થિયરી જોઈએ. બે રીતે થિયરીને જોઈશું. આપણે જાણીએ છીએ કે એનો વ્યસ્ત શ્રેણિક બરાબર 1 એનું નિશ્ચાયક ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. હવે બંને બાજુ નિશ્ચાયક લઈએ તો એ ઇનસનો નિશ્ચાયક બરાબર 1 નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ એનો નિશ્ચાયક. હવે આ શ્રેણિક 3x3 છે એટલે આ 1 એના થઈ જશે 1 એનો ક્યુબ અને આમ લખીશું 1 એનો ક્યુબ અને
એડજોઇન્ટ ઓફ એ. ત્રણેય હારમાંથી 1/a બહાર આવશે. 1/a ક્યુબ અને એડજોઇન્ટ ઓફ એ. તમને ફરીથી એકવાર સમજાવી દઉં આ 1/a ક્યુબ કેમ લખ્યો તે. તો જો કોઈ ચોરસ શ્રેણિક માટે જો એ શ્રેણિક n ક્રોસ n હોય અથવા n કક્ષાવાળો ચોરસ શ્રેણિક હોય તો કે એનો નિશ્ચાયક બરાબર કેની n ઘાત નિશ્ચાયક એ. આ ધ્યાન રાખો. એમ અહીં 1/a છે કેની જગ્યાએ અને શ્રેણિક છે 3/3 એટલે 1/a નો ઘન ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ થાય. 1/a નો ઘન ઇન્ટુ હવે એડજોઇન્ટ ઓફ એ બરાબર 3/3 માટે ઉપર સાબિત કર્યું. એડજોઇન્ટ ઓફ એ નો નિશ્ચાયક બરાબર 3/3 શ્રેણિક માટે શું સાબિત કર્યું? ડિટર્મિનન્ટ્સ ઓફ એ નો સ્ક્વેર, શ્રેણિક એના નિશ્ચાયકનો વર્ગ. 1/2 નીકળી જાય એટલે 1/a રહેશે. આમ એ ઇનર્સનો નિશ્ચાયક બરાબર 1/a નો નિશ્ચાયક. ખાસ ધ્યાન રાખો. આ 3/3 માટે થયું. હવે જનરલ વાત કરીએ તો પણ આ સાચું જ છે. કેવી રીતે? આપણે જાણીએ છીએ કે એ ઇન્ટુ એ ઇનર્સ બરાબર આઈ. કોઈ પણ ચોરસ શ્રેણિક માટે, બધા જ ચોરસ શ્રેણિકની વાત કરું છું, એ ઇન્ટુ એ ઇનર્સ બરાબર આઈ. હવે બંનેનો નિશ્ચાયક, બંને બાજુ નિશ્ચાયક લઈએ તો આઈનો તો 1 થશે. અહીં એ ઇનર્સનો નિશ્ચાયક. ગુણાકારનો નિયમ વાપરીએ તો નિશ્ચાયકમાં એ ગુણ્યા નિશ્ચાયકમાં એનો ઇનર્સ બરાબર 1. હવે નિશ્ચાયક એનો ઇનર્સ બરાબર 1 નિશ્ચાયકમાં એ થશે. આ બધા જ શ્રેણિક માટે સમજવું. પણ કેવા? ચોરસ શ્રેણિક. બધા જ ચોરસ શ્રેણિક માટે જેનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો હોય એ બધા માટે એના વ્યસ્ત શ્રેણિકનો નિશ્ચાયક બરાબર 1 શ્રેણિક એનો નિશ્ચાયક. આ યાદ રાખશો. અહીં આપણે જે દાખલો આપ્યો હતો એમાં એનો નિશ્ચાયક બરાબર 7 હતો તો એ ઇનર્સનો નિશ્ચાયક બરાબર 1/7. એ જ રીતે એક બીજો ટૂંકો એક્ઝામ્પલ જોઈ લેજો તમે. આને સરસ દાખલો છે, સમજવા જેવું છે. નિશ્ચાયકમાં XYZ ABC 1 2 3 ઓછા X11A Y12B Z13C બરાબર આવું બતાવવાનું અને તે પણ વિસ્તરણ વગર. વિસ્તરણ કરવાનું નથી અને આપણે આવું બતાવવાનું છે. તો જોઈ લો. પહેલા XYZ પહેલી હાર છે, અહીં પહેલો સ્તંભ છે. અહીં ABC એ બીજી હાર છે, અહીં ત્રીજો સ્તંભ છે. અને અહીં 1 2 3 11 12 13 આ બંને જુદા જુદા છે. આ બે સરખા છે. આની પહેલી હાર, આનો પહેલો સ્તંભ. આની બીજી હાર, આનો ત્રીજો સ્તંભ સરખા છે. આપણે બેમાંથી એક નિશ્ચાયક બનાવવો હોય તો બે હાર કે બે સ્તંભ સરખા હોવા જોઈએ અને એ સરખા ક્રમમાં હોવા જોઈએ. તો પહેલાં આપણે XYZ ABC 1 2 3 ને એમને એમ રાખીએ અને જે બીજો નિશ્ચાયક છે એમાં હારને સ્તંભમાં અથવા સ્તંભને હારમાં તો XYZ પહેલી હાર, પહેલો સ્તંભ પહેલી હાર થઈ ગયો, બીજી હાર 11 12 બીજો સ્તંભ બીજી હાર થઈ ગયો અને ત્રીજી હાર છે, ત્રીજો સ્તંભ છે ABC એ ત્રીજી હાર થઈ ગયો. ટૂંકમાં RI to CI. હવે આવું બન્યું છે. હવે જો અહીં XYZ તો અહીં XYZ છે પણ અહીં ABC અહીં બીજી હાર છે અને અહીં ત્રીજી હાર છે. આ ત્રીજી હાર છે અને અહીં બીજી. આ બે તો જુદા જુદા જ છે પણ ABC તો આપણે અહીં બીજી અને ત્રીજી હારની અદલા બદલી કરી એટલે આ માઇનસ હતા એના પ્લસ થઈ ગયા. હવે થયું XYZ ABC 11 12 13. હવે જુઓ, આની પહેલી હાર, એની પહેલી હાર, આની બીજી હાર, આની બીજી હાર સરખી છે. બે હાર સરખી હોય તો ત્રીજી હારનો સીધો સરવાળો કરી શકાય. એટલે આપણને આના પછી જે નિશ્ચાયક મળશે કેવો હશે? તો જુઓ, આ આપણો જવાબ XYZ ABC અને આ બેનો સરવાળો 11 + 1 12 12 + 2 14 13 + 3 16. એક બીજો દાખલો જોઈ લઈએ આપણે. જો એ 3/3 શ્રેણિક હોય તથા એનો નિશ્ચાયક બરાબર 7 હોય તો અને B બરાબર -3 હોય
તો બીનો નિશ્ચાયક બરાબર ખાલી જગ્યા બીનો નિશ્ચાયક બરાબર -3 નો નિશ્ચાયક બરાબર -3 ગુણ્યા -3 ગુણ્યા -3 -27 એનો નિશ્ચાયક જે આપ્યો છે 7 -189. એના પછી એક ટૂંકો દાખલો ગણી આપણે આ ચેપ્ટર પૂરું કરીશું અને સમય મળે વધારાના દાખલા ગણીશું. પણ આગામી આપણે જ્યારે પાર્ટ અથવા આગામી જે લેક્ચર હશે એમાં આપણે નવું શરૂ કરીશું.